આજકાલ ગરદનનો દુખાવો એક સામાન્ય બાબત થઈ ગઈ છે, જે નાનાથી મોટા બધામાં જોવા મળે છે. વિદ્યાર્થીઓમાં લાંબા સમય સુધી વાંચતા લખતા જે ખોટી પદ્ધતિથી વાંચતા હોય છે, એના લીધે ગરદનનો દુખાવો સ્નાયુઓ જકડાઈ જવાને કારણે થઈ જાય છે. અમુક વ્યવસાય એવા છે, જેવા કે કોમ્પ્યુટર એન્જિનિયર અને ડેન્ટલ સર્જન, કે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ જે બેસવાની પદ્ધતિ એમની ખોટી હોય છે, એ રીતને સાચી રીતથી જો કરવામાં આવે તો આ ગરદનનો દુખાવો મટાડી શકાય છે અને ઓછો કરી શકાય છે. અમુક એક્સરસાઇઝ એવી છે જે રૂટીનલી તમે યુઝ કરો એનાથી પણ દુખાવામાં રાહત મળે છે. સૌથી પહેલાં આપણે સાઈડમાંથી દબાવવાની કસરત કરીશું ગરદન માટે, જે 5 વાર કરશે અને 5 સેકન્ડ માટે હોલ્ડ કરી રિલીઝ. ફરીથી બીજી સાઈડમાં આપણે કરીશું 5 સેકન્ડ હોલ્ડ દેન રિલીઝ. પાછળની સાઈડ, ગરદનની પાછળની સાઈડ 5 સેકન્ડ હોલ્ડ દેન રિલીઝ. આગળની સાઈડ 5 સેકન્ડ હોલ્ડ દેન રિલીઝ. આ થઈ ગરદનની આઇસોમેટ્રિક એક્સરસાઇઝ. હવે એની મૂવમેન્ટ સાથે કરીશું. ડોકને સાઈડની તરફ ખેંચો, 5 સેકન્ડ હોલ્ડ દેન રિલીઝ. બીજી સાઈડ 5 સેકન્ડ હોલ્ડ રિલીઝ. આ થઈ ખભાના સાઈડના મધ્ય સ્નાયુઓ છે, એને સ્ટ્રેચિંગ માટે છે. હવે ડોકને પાછળની તરફ ખેંચવાની ચીન ટક એક્સરસાઇઝ. 5 સેકન્ડ હોલ્ડ દેન રિલીઝ. હાથને પાછળની તરફ લઈ જઈ આગળ લાવો, પાછળ લઈ જાઓ. આ પણ 5 થી 10 રિપીટેશનમાં કરી શકાય છે અને દિવસમાં તમે 2 થી 3 વખત કરી શકો છો. ખભાની એક્સરસાઇઝ. આગળ લઈ જવાના, ખભાને આગળ લઈ જઈ પાછળ, જે આગળના સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. સર્કલમાં ફેરવવાનું, ગોળ સર્કલ, ક્લોકવાઇઝ દેન એન્ટી ક્લોકવાઇઝ. 5 થી 10 રિપીટેશન દેન રિલીફ. જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે.